તો આરટીઆઈ અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ TTT નો એક સૂત્ર આપ્યું હતું કે ટ્રાન્સપરન્ટ, ટ્રબલ ફ્રી અને ટાઈમલી સુવિધાઓ આપવાની તેમણે વાત કરી હતી। આગળ વાત કરીએ અન્ય રાજ્યના સમાચારોની તો રવિવારે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાનારી મેચ માટે ક્રિકેટ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ છે, ત્યારે આજે પણ મેચની ટિકિટ ખરીદવા માટે ક્રિકેટ ચાહકોએ પડાપડી કરી હતી, પરંતુ ટિકિટ પૂર્ણ થઈ જતા લોકોનો રોષ ભભૂક્યો હતો અને તેમણે બેનર તથા રેલિંગની તોડફોડ કરી વિરોધ ઠાલવ્યો હતો। તો છેલ્લા કેટલાય દિવસથી રાજકોટમાં રમાનારી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન ડે મેચની ટિકિટોને લઈને ચર્ચાઓ ચાલી હતી। 13મી તારીખથી ટિકિટોનું વેચાણ શરૂ થયું હતું, પરંતુ આજે ટિકિટ પૂરી થઈ જતા લોકોએ રોષ ઠાલવ્યો હતો। આ વિશે વધુ વાતચીત કરીએ અમારા સંવાદદાતા મયુર સોની સાથે। જી મયુર, ટિકિટ પૂરી થઈ ગઈ છે અને લોકોએ રોષમાં આવીને તોડફોડ કરી છે, હાલની પરિસ્થિતિ કેવી છે? સોનલ, 13 તારીખથી ટિકિટનું વેચાણ શરૂ કર્યું હતું। આજે ચોથો દિવસ છે। ટિકિટ બારી ઉપર માત્ર 3000 જેટલી ટિકિટો જ વેચાણી છે। દરરોજ 700 થી 800 ટિકિટો જ વેચાતી હતી। 24000 જેટલી ટિકિટો ટિકિટ બારી ઉપર વેચાવાની હતી। આજે અચાનક જ ટિકિટ બારી બંધ છે અને ટિકિટ પૂરી થઈ ગઈ છે એવા બેનરો લગાડવામાં આવ્યા હતા। ગઈકાલે મોડી રાતથી આજ વહેલી સવાર સુધી જે ટિકિટ લેવા ટિકિટ ચાહકો આવ્યા હતા તેમને આ બેનરો જોયા અને તેમનો રોષ ભભૂક્યો। તેઓ ખરા ક્રિકેટ ચાહક હતા એવું તેમને જણાવ્યું અને આજે એમનો રોષ ઠલવવા માટે રેલિંગો તોડી નાખી બેનરો સળગાવ્યા હતા। જેવી ઘટનાની જાણ થઈ તેવી જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો આવી હતી। મેદાન જે રાજકોટનું રેસકોર્સ ખાતેનું બીજું ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાં કોઈ નુકસાન ન પહોંચે અને બીજું કંઈ પણ અનિચ્છનીય ઘટના ન બને એના માટે એમના પગલાં લીધા। પોલીસે થોડો હળવો લાઠીચાર્જ પણ કર્યો છે। જે તોફાની તત્વો હતા ટિકિટ લેવા માટે આવેલા હતા અને રોલિંગો અને તોડફોડ કરી છે તેમને મારીને ભગાડી હતી। હાલ મેદાન ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ટિકિટ બારી બંધ છે। ટિકિટ ચાહકોનું કહેવું છે કે તેમને ટિકિટ નથી મળી। 4 દિવસથી લાઈનોમાં ઉભા હોવા છતાં પણ ટિકિટ નથી મળી। સોનલ, જી મયુર, આટલી ઓછી ટિકિટો વેચાવા પાછળનું કારણ શું હોઈ શકે છે? શું સ્ટેડિયમ ઓથોરિટીએ પાટીદાર અનામત આંદોલનનો જે વિરોધ થવાનો છે તેની શક્યતાને જોતા ક્યાંય બારોબાર જ ટિકિટ મળતિયાઓને વેચી દીધી હોય કે તેવી રીતની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે શેના કારણે આવું થયું છે? જી સોનલ, બે કારણો છે। પહેલું કારણ તો પાટીદારો છે। પાટીદારોને લઈને ટિકિટ વેચાણ માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે। ખાસ કરીને પહેલી વખત રાજકોટના ક્રિકેટ મેચ માટે આઈડી પ્રૂફ ફરજિયાત કરાયું છે। આ ઉપરાંત ટિકિટ ખરીદવા આવનાર દરેક વ્યક્તિનો ફોટો પાડવામાં આવે છે, વિડીયો શૂટિંગ કરવામાં આવે છે અને એક ટિકિટ લેવા માટે અડધી કલાક જેટલો સમય વ્યતીત કરવામાં આવે છે। એટલા કારણે સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીમાં માત્ર 700 થી 800 ટિકિટો ટિકિટ બારી ઉપર વેચાય છે। એસસીએના જે સૂત્રો છે તે જણાવે છે કે તેમની પાસે ધીરે ધીરે બલ્ક બુકિંગ આવી રહ્યું છે। જે ક્રિકેટ ચાહકોની પહોંચ નથી તેઓ ટિકિટ મેળવવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે અને તેમને ટિકિટ મળતી નથી, પરંતુ જે લોકોની પહોંચ છે, જે લોકો ટિકિટ ડાયરેક્ટ ખરીદી શકે છે તેઓ પોતાની ટિકિટો વધુ વધુ ખરીદી રહ્યા છે, જેના કારણે હાલ ટિકિટ ખલાસ થઈ ગયા હોવાના પાટિયા લાગ્યા હતા અને એના કારણે આ બધું થયું છે। જી મયુર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।